ગોંડલ પોલીસ છેલ્લા 6 મહિનાથી જે આરોપીને શોધી ન શકી એવા અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડાએ ગોંડલમાં આવીને પોલીસને સરેન્ડર કર્યું છે। અમિત ખૂટ કેસમાં છેલ્લા 6 મહિનાથી રાજદીપસિંહ રીબડા ફરાર હતો અને આખરે ગઈકાલે મોડી રાત્રે ગોંડલ પોલીસ સામે આવીને રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। ગોંડલમાં મે મહિનામાં અમિત ખૂટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ 2 દિવસમાં આત્મહત્યા કરી હતી। ત્યારબાદ કુલ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી। અમિત ખૂટ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પહેલા 2 પાના પર વિસ્તૃતમાં લખાણ લખવામાં આવ્યું હતું, જેમાં ઘણા ગંભીર આરોપ અનિરુદ્ધસિંહ જાડેજા તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા પર લગાવવામાં આવ્યા હતા। જ્યારે ત્રીજા પાના પર પરિવારજનોનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો, તેમજ અન્ય એક કાગળના પેજ ઉપર મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે હું આ લોકોના ત્રાસથી મરી રહ્યો છું। અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ જે સુસાઇડ નોટ સામે આવી હતી તેના આધારે પોલીસે અનિરુદ્ધસિંહ, તેના પુત્ર રાજદીપસિંહ, પૂજા રાજગોર નામની યુવતી અને સગીરા સામે ગુનો નોંધ્યો હતો અને અમિત ખૂટ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનો આરોપી તરીકે ઉલ્લેખ થયો હતો અને આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને ગુનો નોંધાયા ત્યારબાદ રાજદીપસિંહ જાડેજા ફરાર થઈ ગયો હતો અને તેમણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ તેમને આગોતરા જામીન ન મળતા આખરે ગોંડલમાં આવીને પોલીસ સામે સરેન્ડર કર્યું હતું। આ મામલાને લઈને શું કહી રહ્યા છે ગોંડલના ડીવાયએસપી, તેમને સાંભળીએ। અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો, એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। અમિત ખૂટ કેસની તપાસ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે, જે તે સમયે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। હાલ તેઓ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે અને તેઓ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે। હવે પોલીસ તે દિશામાં તપાસ કરશે કે રાજદીપસિંહ આટલા સમયથી ફરાર ક્યાં હતો અને કોણે તેને સહારો આપ્યો, કોના સંપર્કમાં આવ્યો હતો અને આ જે કેસ છે તેને લઈને રાજદીપસિંહનો શું આખી ઘટનાક્રમ રહ્યો છે તેને લઈને હવે પોલીસ છે તે તપાસ શરૂ કરી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।